સુરત જિલ્લા બજરંગ દળના સહસંયોજક પર હુમલો. માંગરોળના ઝંખવાવ ગામ પાસે બે યુવકોએ ગાડી રોકાવી ગામમાં આવું નહીં તેમ કહી અને ધમકી આપી ગાડી પર છૂટા પથ્થરમારો કરતા આખરે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સુરત જિલ્લા બજરંગ દળના સહસંયોજકની બે યુવકોએ ગાડી ઊભી રાખી હતી. બીજી વાર ગામમાં આવું નહીં તેમ કહી અને ધમકી આપી અને હુમલો કરતા 7 ઈસમો વિરુદ્ધ ઝંખવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જય શ્રી રામ. મારું નામ જય પટેલ છે અને હું સુરત જિલ્લા બજરંગ દળમાં સહસંયોજકની જવાબદારી ધરાવું છું. અને ગઈકાલે જ્યારે હું રાજપીપળાથી મારું પર્સનલ કામ પતાવી રિટર્ન પરત ઝંખવાવ ખાતે આવ્યો હતો અને ઝંખવાવ 10 મિનિટનો હોલ્ડ કર્યો હતો અમારા કાર્યકર્તાઓની દુકાન પર, ત્યારે એ 10 મિનિટ દરમિયાન એ તાલિબાની માનસિકતા ધરાવતા લોકો દ્વારા મારા પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી અને મને લાગ્યું કે હવે અહીંયા માહોલ ખરાબ થશે એટલે હું ત્યાંથી નાસી છૂટ્યો તો મારી પાછળ 30 થી 35 લોકો દ્વારા બાઇક પર પીછો કરી મારી ગાડી પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી, મારી ગાડી પર પથ્થરમારો કરવાની કોશિશ કરવામાં આવી અને મને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. પણ હું મારી સૂઝબૂઝના કારણે હું બચી ગયો છું. અને હું એક વાત કહેવા માંગુ છું કે મારી ઉપર અવારનવાર આવા હુમલા અને અવારનવાર ધમકીઓ, ટેલિફોન ધમકીઓ, સોશિયલ મીડિયા દ્વારા ધમકીઓ આવતી જ હોય છે. આ તાલિબાની માનસિકતા ધરાવતા લોકો એ એક ડર પેદા કરવા માગે છે, ડરનો માહોલ ઊભો કરવા માગે છે. પણ એક વાત હું જણાવવા માંગુ છું કે ગૌ માતાની રક્ષાના કાર્યો અને ગૌ સેવાના કાર્યો અને સનાતન ધર્મ જાગૃતિના કાર્યો હું કરું છું અને કરતો જ રહીશ. આવા કોઈના ડરથી હું ડરવાનો નથી. રામ રામ.